નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે તો એક તરફ ઈરાન ઇઝરાયલ યુદ્ધ હવે જોરશોરથી ચાલી રહ્યું છે અને ત્યાંથી આવતા જે દ્રશ્યો છે તે વિચલિત કરી શકે તેવા છે। ત્યારે આપણા ગુજરાતી લોકો પણ કેટલી જગ્યાએ ફસાયેલા છે અને તેવા મેસેજ ફરતા થયા છે અને ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ટીમે ગાંધીનગર સેક્ટર 8માં રહેતા બાબુભાઈ કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી હતી। તેમનો પુત્ર શારજામાં રહે છે અને તેમણે જણાવ્યું કે સામાન્ય ચિંતા થાય છે તે વ્યાજબી છે, પણ બહાર રહેતા તમામ લોકો હવે ફસાયેલા છે તેમ નથી। મારો દીકરો 3 વર્ષથી ત્યાં રહે છે અને હજી પણ ત્યાં સ્થિતિ સારી જ છે, બહાર નીકળી શકે છે, શોપિંગ કરી શકે છે કે જોબ પર જઈ શકે છે, એટલે સ્થિતિ સાવ સામાન્ય છે। ત્યાં કેટલાક વિસ્તારો ચોક્કસથી અસરગ્રસ્ત છે, પરંતુ દરેક જગ્યાએ એવું નથી જેનાથી પોતાનો જે સ્વજનો છે તે લોકો એને લઈને ચિંતિત થાય। મારું નામ બાબુભાઈ કોન્ટ્રાક્ટર। અચ્છા, આપનો સર અત્યારે દુબઈ એ બાજુ ક્યાંક જોબ કરે છે? કઈ જગ્યાએ જોબ કરે છે અને કેટલા વર્ષથી છે? અત્યારે શારજા રહે છે અને ટીનેટી એન્જિનિયરિંગમાં નોકરી સર્વિસ કરે છે। અચ્છા, કેટલા વર્ષથી છે? 22 વર્ષથી। 22 વર્ષથી? 22 વર્ષ। શું કરે છે ત્યાં? ત્યાં સોફ્ટવેર એન્જિનિયર। સોફ્ટવેર એન્જિનિયર છે। અચ્છા, અત્યારે હાલ જે ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધની જે ચર્ચા ચાલી રહી છે, તો આપના બાબા સાથે આપની વાત થાય છે? હા, રોજ જે થાય છે, દિવસમાં 2 વાર। હા, કોઈ તકલીફ નથી, બધું જ સારું છે। એ લોકો શોપિંગ બી કરે છે અને બહાર જાય છે બી ખરા, કોઈ તકલીફ નથી ત્યાં। કોઈ તકલીફ નથી ત્યાં। એટલે આજે કોઈ બોમ્બ બ્લાસ્ટ કે એવું ત્યાં કશું થયું નથી? ખાલી આ બધી અફવાઓ જ છે વધારે પડતી। અચ્છા, છે નહીં, દુબઈમાં કશું નથી ત્યાં કઈ નથી। ના તો આજે વાત આવી હતી કે દુબઈ મિલિટરી એરબેઝ છે તે પણ ઉડાડવામાં આવ્યું છે? ના, એ મને એ લોકોએ સમાચાર આપ્યા, પપ્પા ચિંતા ના કરતા, અહીં બધું સારું છે, અમે શોપિંગ બી કરીએ છીએ અને હોટલમાં જમવા બી જઈએ, કોઈ તકલીફ નહીં।